નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવો રહ્યો મિત્રો આજનો સાઇડવેઝ ભરો દિવસ? ગઈકાલે ક્લીન શબ્દોમાં કીધું હતું કે જ્યાં સુધી માર્કેટ આ રેન્જની બહાર ન નીકળે નીચે કે ઉપર આની ઉપર ન નીકળે, આ 85 પોઈન્ટની અંદર માર્કેટ રમે તો હાથ નાખવો નહીં, નહીંતર પછી કહેતા નહીં કે ભાઈ ઓવર ટ્રેડિંગનો શિકાર થઈ ગયા। અને મોસ્ટ ઓફ આ જે બોક્સ તમે જોવો છો ને, ફર્સ્ટ 15 મિનિટનું બોક્સ છે। મને એક કેન્ડલનું ક્લોઝિંગ 15 મિનિટનું આની ઉપર બતાવો નથી, બરાબર? એટલે હંમેશા સેમ સ્ટ્રેટજી ઉપર કામ કરો તો ક્યારેય તકલીફ પડશે નહીં। આપણો ટ્રેડ નથી બનતો તો માર્કેટ સાથે ફાઇટ કરવાનો કોઈ મતલબ છે નહીં। સેન્સેક્સની અંદર એક સારો એવો ટ્રેડ 11:30ની આજુબાજુ બોટમ ઉપરથી મળ્યો છે કોલમાં, કેમ કે ફર્સ્ટ 15 મિનિટની જે કેન્ડલ હતી ગઈકાલના ક્લોઝિંગની ઉપર ક્લોઝ થઈ હતી, તો વેઇટેજ અપસાઇડનું જ છે, યાદ રાખવાનું। પણ પ્રીમિયમને સપોર્ટ ઉપર આવવા દેવાનું છે, આપણે જોશું પ્રીમિયમ, બરાબર? તો આ તો વાત થઈ ઇન્ડેક્સની। ઇન્ડેક્સ એટલા માટે બતાવું છું કે જ્યારે હું એવું કહું છું કે ભાઈ આ 85 કે 50 પોઈન્ટ કે 80 પોઈન્ટની અંદર આપણે કોઈ કામ કરવાનું નથી થતું, બરાબર? તો એની અંદર માર્કેટમાં રિસ્ક વધારે હોય, સાઇડવેઝની પોસિબિલિટી હોય તો જ કીધું હોય। પણ આની અંદર પણ તમે જો વેઇટેજ ઉપર ધ્યાન આપો, સાથે બીજા લોજિક એડ કરો કે ભાઈ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ક્યાં ક્લોઝ થઈ છે, તો કે અપસાઇડ, તો વેઇટેજ ક્યાં છે, તો કે ઉપર। પણ જ્યારે ફર્સ્ટ કેન્ડલના બોટમ ઉપર જ્યારે કોઈ પ્રીમિયમ આવે તો ત્યાંથી એક ઓપોર્ચ્યુનિટી બની શકે, બરાબર? આપણે પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ તો સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ। તો કોલના પ્રીમિયમમાં મોસ્ટ ઓફ નિફ્ટીની અંદર ગઈકાલે આપણે જે પ્રમાણે ચર્ચા થઈ હતી ને, જો આ બોટમ ઉપર આવ્યું અને ત્યાંથી એક નાની એવી સ્પાઇક આપી છે એની, લગભગ 31નું બોટમ હતું આપણો આ, અને અહીંયાથી 49નો હાઈ માર્યો છે, મતલબ કે 70% ફંડ થયું છે બોટમેથી, બરાબર? પણ એક્ઝેક્ટ આ એરિયામાંથી પકડો તો પણ એક્સપાયરીને કારણે પ્રીમિયમ ડીકે થયા છે, ત્યાર પછી એક બેઝ ક્રિએટ કરીને પણ સારું એવું પ્રીમિયમ વર્ક કર્યું છે, બરાબર? તો આ બધી વસ્તુ શીખવી, સમજવી, ડેઈલી નવું લોજિક એડ કરવા, આ મહત્ત્વની વસ્તુ છે। પણ વિડીયો માત્ર લેવલ માટે જોતા હશો તો પછી એમાં કશું કરી શકાય નહીં। પુટના પ્રીમિયમ ઉપર નજર નાખી લઈએ એક વખત, તો પુટના પ્રીમિયમમાં એન્ડ મોમેન્ટ ઉપર એક સ્પાઇક આવી છે નાની એવી, ₹1.81 વાળું પ્રીમિયમ ₹6 ગયું છે। આપણા પ્રીમિયમની વાત કરું છું, જે આપણું એનાલિસિસ વિડીયોનો પ્રીમિયમ હતું એ મોર્નિંગમાં એક સ્પાઇક બોટમેથી હતી, પણ આપણે મોર્નિંગમાં કામ કરવામાં જે ઇન્ટરેસ્ટેડ છે નહીં, ફર્સ્ટ 15 મિનિટ તો આપણે જોવાની છે। હવે સેન્સેક્સનું આજે એટલા માટે કીધું હતું કે ભાઈ સેન્સેક્સની એક્સપાયરી નથી તો પ્રીમિયમ ડીકેનો પ્રશ્ન રહેશે નહીં। હવે સેન્સેક્સના કોલના પ્રીમિયમ ઉપર નજર નાખીએ આપણે, બરાબર? તો કોલનું પ્રીમિયમ મોસ્ટ ઓફ ડીકે નથી થયો, જો છે કે ફર્સ્ટ કેન્ડલના બોટમ સુધી આવ્યું નથી, તો આપણો ટ્રેડ બનતો નથી। પણ હા, માર્કેટ આની ઉપર નીકળે છે, બરાબર? તો આની ઉપર એક એટેમ્પ મારી શકાય, પણ કેવી કન્ડિશનમાં? આવડી મોટી કેન્ડલની કન્ડિશનમાં મારી શકાય નહીં। યા તો તમારે આ હેમર પછી રિસ્ક લેવું પડે, બરાબર? અને યા તો આ એરિયાની અંદર માર્કેટ જ્યારે કન્સલેટ કરતું હતું ત્યારે નાના એવા સ્ટોપ લોસથી રિસ્ક લેવું પડે, કેમ કે વેઇટેજ અપસાઇડ નહોતો। બીજી વસ્તુ, આજનો ડેટા મિનિમમ 22 કરોડની આજુબાજુનું વોલ્યુમ હતું। હવે બે બાજુ, એક બાજુ 10 કરોડ ને એક બાજુ 13 કરોડનું વોલ્યુમ હોય તો માર્કેટ ક્યાંય જવાનું નથી, આ વસ્તુ યાદ રાખવી। કેમ કે હેવી વોલ્યુમ બંને સાઈડ હતું, એમ મતલબ કે બેમાંથી કોઈ પણ પ્રીમિયમ સ્પાઇક મારી શકે એવી કોઈ કન્ડિશન હતી નહીં, બરાબર? તો આવા માર્કેટમાં આવા નાના લોજિક સાથે તમે કામ કરશો તો વાંધો આવશે નહીં।
જ્યારે પુટનું પ્રીમિયમ છે જે 1 કલાક પછી લગભગ 10:30-11 વાગ્યાની આજુબાજુ પણ અહીંયાથી એક સ્ટ્રોંગ કેન્ડલ આપી અને એક ટાર્ગેટ નિયર બાય ટાર્ગેટ ગયું, બરાબર. એના પછી પણ પાછું જ્યારે આવ્યું ત્યારે પણ ત્યાંથી નિયર બાય સુધી ટાર્ગેટ સુધી ગયું, બરાબર. 274થી 362 સુધી, બરાબર. તો આવા નાના નાના ટાર્ગેટો કેટલા મિત્રોએ લીધા છે જરા કોમેન્ટ કરીને જણાવજો. આજે મોસ્ટ ઓફ મિત્રોએ તો લોસ કર્યો હશે, કેમ કે સાયકોલોજીને કંટ્રોલમાં રાખવી બહુ અઘરી વસ્તુ છે, બરાબર. તો કેટલા મિત્રોએ લોસ કર્યો છે. આજે લગભગ પહેલો ટ્રેડ મારો 11 વાગ્યાની આજુબાજુ હતો, 31 પ્રીમિયમ 11:30ની આજુબાજુ, બરાબર. એટલે હંમેશા રાઈટ ટાઈમ ઉપર રિસ્ક લો. 31 પ્રીમિયમમાં મારો 20 રૂપિયાનો એસએલ હતો, 10 પોઈન્ટનો એસએલ રાખ્યો હતો મેં. શું કામ 5 પોઈન્ટ એટલા માટે વધારે રાખ્યો હતો કે એક્સપાયરી હતી એટલે. તો હંમેશા આ રાઈટ ટાઈમ ઉપર એન્ટ્રી લીધેલી હશે ને તો એ 10 પોઈન્ટનો એસએલ ખાવામાં એને 1 કલાક કાઢવી પડશે, ત્યારે તમારો 10 પોઈન્ટનો એસએલ ખાશે. ડાયરેક્ટ ખાઈ શકશે નહીં. પણ એ જ પ્રીમિયમને તમે કન્ફર્મેશન સાથે બાય કરો તો એ મિનિમમ 36, 37, 38ની આજુબાજુ મળે. તો એમાં તમે સ્ટોપ લોસ કેટલો રાખશો, બરાબર. તો રાઈટ ટાઈમ એન્ટ્રી લેતા શીખો વેટેજ પ્રમાણે. હવે મેઇન વસ્તુ કાલે. હવે જો ભાઈ કાલે આજની જે આ રેન્જ છે ને મહત્ત્વની છે, અને માર્કેટ છેલ્લા 2-3 દિવસથી સિંગલ રેન્જની અંદર કામ કરે છે. કોની અંદર? સિંગલ રેન્જની અંદર. હવે આ રેન્જ માર્કેટ માટે મહત્ત્વની છે, યાદ રાખજો. જે માર્કેટે આ રેન્જ ક્રિએટ કરી છે, બરાબર. સૌથી પહેલાં નિફ્ટી જોઈ લઈએ. પણ નિફ્ટીમાં રેન્જ મોટી છે. અપસાઇડ માટે 861 અને ડાઉન સાઇડ માટે 706, મતલબ કે 150 પોઈન્ટની રેન્જ છે. જે બાજુ પણ બ્રેક થશે ને એ બાજુ વન સાઇડ રેલી હશે, યાદ રાખજો, બરાબર. કાલે એક પોસિબિલિટી છે કે માર્કેટ ફ્લેટ ઓપન થાય, બરાબર, અને એક સ્ટ્રોંગ કેન્ડલ બને, નીચે આવે અને ફરી ઉપર જાય તો અપસાઇડ માટે રેલી હશે. અથવા તો એક નેગેટિવ કેન્ડલ બને, અપસાઇડ જાય, હાઈ બ્રેક ન થાય ને ફરી લો બ્રેક થાય તો ડાઉન સાઇડ માટે વન સાઇડ રેલી હશે. આવું મને દેખાય છે, જ્યાં સુધી મારું એનાલિસિસ છે ત્યાં સુધી. પણ આપણે સિમ્પલ અને સાદું વિચારવાનું છે, કોઈ વધારે ડિફિકલ્ટીમાં પડવાનું છે નહીં. કે ભાઈ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ક્યાં ક્લોઝ થાય છે. ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ આ ક્લોઝિંગ જે છે એની નીચે ક્લોઝ થાય તો આપણે ડાઉન સાઇડ માટે વિચારશું, ઉપર ક્લોઝ થાય તો આપણે અપ સાઇડ માટે વિચારશું, બરાબર. પણ ધારી લ્યો કે આ કેન્ડલ સીધી અહીંયા આવીને ક્લોઝ આપે અપસાઇડ માટે, તો અહીંયા આપણો ટ્રેડ બનતો નથી ભાઈ કોલમાં. એ પ્રીમિયમ આપણું સપોર્ટ ઉપર નીચે આવે તો ત્યારે આપણે એક એટેમ્પ મારી શકીએ, જે હાઈ બનાવ્યો હોય અને એના પછીના નેક્સ્ટ આ રજિસ્ટન્સો હોય તે. તો જ્યાં સુધી 24,861ને બ્રેક ન કરે ત્યાં સુધી અપસાઇડ નથી વિચારવાનું, બરાબર. અને જ્યાં સુધી 24,706ને બ્રેક ન કરે ત્યાં સુધી ડાઉન સાઇડ નથી વિચારવાનું. આ મગજમાં કન્ફર્મ રાખજો. હા, એક વસ્તુ થઈ શકે, અહીંથી રિજેક્શન આવે તો અહીંયાથી અહીં શોર્ટ કરી શકાય, અહીંથી બાઇંગ આવે તો અહીંયા સુધી બાય કરી શકાય, બરાબર. કેમ કે 150 પોઈન્ટ છે, સારું એવું પ્રીમિયમ ઇન્ક્રીઝ થશે, બરાબર. શુક્રવાર છે એટલે બ્લેક ફ્રાઈડે ન બને એનું ધ્યાન રાખજો. ઓવર ટ્રેડિંગ કરતા નહીં, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ આપણે એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે જો ભાઈ કોલના પ્રીમિયમ પાસે માત્ર ને માત્ર એક સપોર્ટ એરિયા છે, જે છે 99, બરાબર. જો આને બ્રેક કરી દે તો આપણે આ પ્રીમિયમને ભૂલી જશું, જ્યાં સુધી નવો બેઝ ક્રિએટ ન કરે ત્યાં સુધી, બરાબર. પણ આ પ્રીમિયમ જો 138ની ઉપર જશે તો ફર્સ્ટ ટાર્ગેટ 160, એના પછી 175 અને એના પછી 211. આ 3 ટાર્ગેટ નાના નાના આ રીતે ઝિગઝેગ મૂવમેન્ટથી આવી શકે, યાદ રાખજો. કેમ કે ઉપરથી આવ્યું છે એ ઝિગઝેગ જ આવ્યું છે અને ફરી એક વખત સ્ટાન્ડર્ડ રીતે ગયું પણ છે.
આ એરિયામાંથી સ્ટ્રોંગ બાઇંગ આવ્યું છે ક્યાંથી 160 ઉપરથી, એટલે 160ની ઉપર નીકળે તો પછી ત્યાંથી એક બ્લાસ્ટ મુવમેન્ટની પોસિબિલિટી છે, પણ ત્યાં સુધી તો એ આ રીતે જઈ શકે. ધારો કે અહીંયાથી તમને હાથમાં આવ્યું 99ની આજુબાજુ, તો એ 160 સુધી તો આ રીતે આમ જશે કે હવે હું નીચે આવું, ઉપર જાઉં, નીચે આવું, ઉપર જાઉં, આની ઉપર નીકળું તો બ્લાસ્ટ થશે. હવે ધારી લ્યો કે પ્રીમિયમ આ અહીંયા ઓપન થઈ ગયું 211ની આજુબાજુ, કાલ માર્કેટ ગેપ અપ ઓપન થાય તો 107 વાળું પ્રીમિયમ 200, તો ભાઈ આ તો પ્રીમિયમ ઘણું મોંઘું છે, બરાબર. તો કમસે કમ એને આ એરિયા સુધી આવવા દેજો 138ની નીચે, અને અહીંયા આવી જાય તો વેલ એન્ડ ગુડ, બરાબર. પણ અહીંયા સપોર્ટ લેતું દેખાય, ધારો કે અહીંયા કેન્ડલ આવીને ફરી આના ઉપર જઈને ક્લોઝ આપી તો પછી એક એટેમ્પ મારી શકાય 211 અને 276 સુધી, બરાબર. આ બે ટાર્ગેટ જોવા મળી શકે. 2x ફંડના ટાર્ગેટ છે, પણ ક્યાંથી? અહીંયાથી, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ જ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ઉપર, અને ફરી જો 99 સપોર્ટ લેતું દેખાય અને 138ને ટપી જાય તો 211 સુધી બલિદાન, બરાબર. આ બે કન્ડિશન. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં જ ઓપન થઈ ગયું, નથી આને બ્રેક કરતું, નથી આને બ્રેક કરતું, તો આરામ કરજો ભાઈ, બરાબર. અને આની નીચે ક્લોઝ આપી દે તો આને ભૂલી જાજો, બરાબર. આટલું ક્લીન રાખજો. હવે જોઈ લઈએ પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમ માટે ધારી લ્યો કે પુટનું પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થયું ને તો જ 113નો સપોર્ટ લઈ શકે. યાદ રાખજો, આ લેવલ માત્ર ને માત્ર હેવી ગેપઅપ પ્રીમિયમ ઓપન થાય ને તો એના માટે છે, બરાબર. નહીતર તો 101 અને 74 આ એની રાઇટ વેલ્યુએશન છે. આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન યા તો 101 છે, અને જો આની નીચે આવે તો 74 છે, યાદ રાખજો. પણ વન વેની અંદર આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ને અહીંયા સપોર્ટ લેતું દેખાય 158 તો એના ટાર્ગેટે 288 સુધીના આવશે, યાદ રાખજો, બરાબર. ફર્સ્ટ 236 અને બીજો 288, અને 335 આવે તો કોઈ નવાઈ કરતા નહીં, પણ કન્ડિશન એ કે આ એરિયામાં ક્યાંક ઓપન થવું જોઈએ 236ની આજુબાજુ. ધારી લ્યો કે આ એરિયામાં ઓપન થઈ ગયું 158 તો એને ફરજિયાત 101 અથવા તો 113ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો જ આમાં 113 હાથ નાખવો, રિસ્ક લેવું નહીં. બને ત્યાં સુધી 101 અને 101 પણ આ રીતની જો રેન્જ બનાવે અહીંયા 113 અને 101ની વચ્ચે તો બોટમ ઉપરથી આને ટ્રાય કરી શકાય, બરાબર. આ પ્રીમિયમને 74ની નીચે આપણે ભૂલી જશું, બરાબર. પણ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી 158ને બ્રેક કર્યા પછી જ મળશે, યા તો 74 મળશે. 74 આવે તો પણ અહીંથી 2x ફંડ છે, અને 158 આવે તો પણ 2x છે. એટલે નાના ટાર્ગેટ માટે આપણે હાથ નાખશું નહીં. કોઈ સ્કેલ્પિંગ ટ્રેડર નથી આપણે પોઝિશનલ ટ્રેડર છે. એક્ઝેક્ટ બોટમ ઉપર આવે તો જ આપણે બાય કરવાનું છે, બાકી કરવાનું નથી, બરાબર. હવે સેન્સેક્સના પણ બે પ્રીમિયમ જોઈ લો કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સ માટે 295 એક બેઝ છે કોલના પ્રીમિયમમાં, 81,700નો કોલ, બરાબર. હવે જ્યાં સુધી ભાઈ 295ની ઉપર છે ને ભાઈ આ પ્રીમિયમ, ત્યાં સુધી આ પ્રીમિયમમાં કંઈક દમ છે. આની નીચે આપણે આને ભૂલી જશું. ધારી લ્યો કે માર્કેટ ઓપન થતાની સાથે જ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય 295 અને જો 370ને બ્રેક કરી દે તો 461 સુધી બલિદાન દઈ દેજો. પણ અહીંયાથી બેઠા પછી જો આને બ્રેક કરતું હોય ને તો હિંમત રાખજો અહીંયા સુધી હોલ્ડ કરવાની, બરાબર. જેથી કરીને તમે એક સારો એવો પ્રોફિટ લઈ શકો, બરાબર. કેમ કે આપણો એસએલ આવશે તો 25 થી 30 પોઈન્ટનો એસએલ આવશે, એની સામે 150 પોઈન્ટ મળે તો લઉં ને ભાઈ, શું કામ ન લઉં, બરાબર. 30 પોઈન્ટ લઈને શું કામ ઊભા થઈ જાઉં. અને જો આની ઉપર ગયું 461 તો 598 સ્ટ્રોંગ અહીંથી બ્લાસ્ટ થશે, આ વસ્તુ યાદ રાખજો. પણ એની માટે કન્ડિશન એ છે કે સ્ટ્રોંગ કેન્ડલ આના ઉપર ક્લોઝ થવી જોઈએ, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમમાં સેમ કન્ડિશન છે નિફ્ટીની જેમ જ,
બરાબર. સેન્સેક્સમાં પુટનું પ્રીમિયમ છે 81,000નો પી. બરાબર. 81,000ના પીઈમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી યા તો 422ની ઉપર યા તો 215. હવે 215 મેં લેવલ આપ્યું છે એનો મતલબ એ નથી 210 થી પણ બાઉન્સ થઈ શકે અને 222થી પણ બાઉન્સ થઈ શકે. 5-7 પોઈન્ટ સેન્સેક્સની અંદર બફરિંગ રહેશે, યાદ રાખજો. પછી એવું ફિક્સ માનીને નહીં બેસવાનું, પણ જ્યાં સપોર્ટ લેતું દેખાય તો ત્યાં તમને બતાવશે કેન્ડલ કે ભાઈ અહીંયા સપોર્ટ લે છે માર્કેટ. બરાબર. કમસે કમ એટલું નોલેજ તો હોવું જોઈએ. તો યા તો આને 215 એટેમ્પ મારી શકાય યા 422 એટેમ્પ મારી શકાય. 422થી એટેમ્પ માર્યો હોય તો ફર્સ્ટ ટાર્ગેટ 546 અને સેકન્ડ ટાર્ગેટ 717. બરાબર. આ બે મળી શકે. ધારી લ્યો કે એ હેવી ગેપ અપ ઓપન થયું પ્રીમિયમને આ એરિયામાં આવ્યું 292ની આજુબાજુ, ત્યાં સપોર્ટ લેતું દેખાય અને 422ને બ્રેક કરી દે ને તો 546 અને 717 સુધી સ્ટેપ બાય સ્ટેપ એસએલ ટ્રેલ કરી નાખજો. બરાબર. આવું મને લાગે છે. બરાબર. તો મિત્રો આ છેલ્લા કેટલાય ટાઈમથી જે મને લાગે છે એ હું કહું છું, એ સવારે માર્કેટમાં થાય છે કે કેમ. બરાબર. ગઈકાલે પણ રેન્જ આપી હતી કે ભાઈ આ 85 પોઈન્ટની અંદર હાથ નાખવો નહીં. બરાબર. અને જેને હાથ નાખ્યો હશે એને આજે સારી એવી તકલીફ થઈ હશે. બરાબર. એ કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આપણે જે વિડીયો બનાવીએ છીએ અને જે નોલેજ આપીએ છીએ એવું માર્કેટમાં ખરેખર સવારે થાય છે. બરાબર. એકદમ નિખાલસતાથી કોમેન્ટ કરજો તો અમને પણ ખ્યાલ પડે કે ભાઈ જે અમે મહેનત કરીએ છીએ 1.5 કલાક આ ચાર્ટની પાછળ બગાડીએ છીએ અને લેવલો ડ્રો કરી અને તમને સમજાવીએ છીએ તો એનો કંઈક ફાયદો થાય છે. બરાબર. તો કોમેન્ટ કરીને બધા મિત્રો જેટલા વિડીયો રેગ્યુલર જોઈ છે તે એક કોમેન્ટ મારે ફરજિયાત જોઈએ કે ભાઈ તમને આ વિડીયો જોઈને કંઈક શીખવા મળે છે કે કેમ. બરાબર. તો અમે અમારું આ સિરીઝ છે એ કન્ટિન્યુ રાખવાનું વિચારી શકીએ. બરાબર. તો લાઈક અને કોમેન્ટ કરજો, વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.